પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબળા સાહેબ બચાવ વિભાગનાઓએ સૂચન કરેલી છે અન્વયે ચિત્રોડા ગામે મોમાયા માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરી હોવાના બાબતે ગાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ઈ-પીકો કલમ 295 અને 441 મુજબનો ગુનો દાખલ થયો હોય જે બાબતે ગુનો તાત્કાલિક શોધી કાઢી અને આરોપી પકડી પાડવાની સૂચના કરેલ છે. અનુસંધાને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ગાંગોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. આહિર તથા ગાંગોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે રહી ચિત્રોડા ગામના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા હકીકત મળેલી કે મોમાયા માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરનાર આરોપી પ્રભુભાઈ ધનજીભાઈ બારસણિયા સાલાણીવાસ ચિત્રોડા તાલુકા રાપર કચ્છવાળો ઈસમ હોય અને જે હાલે સાલાણીવાસ પાસે આવેલા બાબરની ઝાડીમાં છે તેવી સચોટ બાતમીની હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે સદ્રોહું બાતમીવાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે રાયધણભાઈ બારસણિયા સાલાણીવાસ ચિત્રોડા તાલુકા રાપર કચ્છવાળો મળી આવતા ઈસમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીની યુક્ત પ્રવૃત્તિથી ઇન્ટ્રોગેશન કરતા સદ્ધર ઈસમે આ ગુનો કાર્યનો સ્વીકારેલ, જેથી આરોપીને ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. આહિર તથા ગાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે. ચિત્રોડ ગામે મોમાયા માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવનાર ઈસમને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ગાંગોદર પોલીસ. રાઠોડ ધરમસિંહ, ટીવી 18 ન્યૂઝ, કચ્છ.